અરે સ્વામી સહજાનંદરા ધરે કોઈ જો ધ્યાન, મુવા પછી અક્ષર મિલે અને મિલે મહી પર માન. એવા ભગવાન સ્વામિનારાયણ અને એ સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે જોડાયેલી આ જબરદસ્ત ઇતિહાસ અને ઇતિહાસની વાત જે કરવી છે એ ભક્તરાજ જોબન પગીની આપણે વાત કરવી છે કે જે ખૂંખાર બારવટીયો હતો અને એમાંથી સંત થઈ ગયો, એમાંથી ભગત થઈ ગયો. એનામાં કેટલી ભક્તિ હતી અને કેવો ડાકુ હતો, એમાંથી ભક્તિમાં પરિવર્તન કેવી રીતે થયું એની આપણે વાત કરવી છે, એના ઇતિહાસની વાત કરવી છે. અને આજથી 200 વર્ષ પહેલા ચોર ડાકુઓની બોલબાલા હતી ભાઈ. જે જગ્યાએ જો અહીંયા ચોર અને ડાકુઓ હતા અને એમાં સાથે સાથે અંગ્રેજોની પણ હાંકબાક બોલતી. અને એ વખતે ગુજરાતમાં મોટી સત્તા એ વડોદરાના ગાયકવાડની હતી. અને એ વખતે એકવાર અક્ષરધામ વાસી પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી છે એ ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં પધાર્યા. અને ગુજરાતમાં ચરોતર પરગણું છે એ ચરોતર પરગણામાં વડતાલ ગામે એક ખૂંખાર ડાકુ એટલે જોબન પગી એ પગલા ઓળખી જાતો. કોને કયા માણસના પગલા છે અને કઈ જગ્યાએ આ માણસ ગયો છે એ ઓળખી જાય. અને ભાઈ ખૂંખાર ડાકુ હતો એવો બારવટીયો. અને એટલું જ નહીં પણ એનું એવડું મોટું નામ કે એને 15 વર્ષની ઉંમરે ડાકુગીરી શરૂ કરી હતી. અને કચ્છના જે જેસલ જાડેજા છે એણે જે બારવટું ખેડ્યું હતું અને એ જે ખૂંખાર બારવટિયા જેવો કચ્છનો કાળો નાગ કહેવાતો, એ જેસલ જાડેજાની સાથે કદાચ સરખામણી કરીએ ને તો એમાં કાંઈ ઘટે નહીં એવો ખૂંખાર બારવટીયો એટલે જોબન પગી. અને જોબન પગીનું ઠેર ઠેર એના ડેરા હતા. અને ચરોતર પરગણામાં તો 64 તો એની જગ્યાઓ હતી કે જ્યાં ભેગા બારવટિયાઓ મળી અને જે કાંઈ માલ સામાન લૂંટ્યો હોય એ માલ સામાનને પોતાનો ભાગ પડે ને એમાં મોટો એટલે જોબન પગી કહેવાય. અને એના બીજા બધાય માણસો જેટલા જેટલા હતા જુદા જુદા પરગણામાં એણે માણસો મૂકેલા હતા જુદા જુદા તાબામાં. એમાં મહીકાંઠાનો કાનો કારસ્તાની કહેવાય એ પણ આ જોબન પગીનો માણસ. અને ઓખા મંડળનો ભોજો ભરાડી, પ્રભાસ પાટણનો સોમો સોરઠિયો અને સાબરકાંઠાનો લાખો વડગામો અને ચરોતરનો રૂડિયો રખડું, આવા બધાય ખૂંખાર બારવટિયાઓ એ બધાય આ જોબન પગીની નીચે કામ કરતા. અને વડતાલથી વડોદરા, સુરત, પૂણા, ગોધરા, પાલનપુર, અમદાવાદ આ જે મલક છે એ કાઠિયાવાડ અને દ્વારકા, ઓખામંડળ, સોમનાથ, પાટણ ત્યાં સુધી આ લૂંટનો માલ વેચાતો ભાઈ. આટલા પરગણામાં આ જોબન પગીની એમ કહેવાય છે કે બોલબાલા હતી. આ બધા જે માણસો છે એ જુદા જુદા પરગણામાં લૂંટફાટ કરતા. અને એમાં જે રૂડિયો રખડું છે એ મેન માણસ હતો જોબન પગીનો. એ બધેથી બાતમી લાવી અને જોબન પગીને કે આમ નહીં આમ થયું છે. એટલે જોબન પગી છે એના માણસોને બોલાવી અને કે અહીંયા લૂંટ કરવાની છે એટલે લૂંટ થઈ જાય પછી એમાં ફેર ન પડે એવો ખૂંખાર બારવટીયો. અને એમ કહેવાય છે એ વખતે વડતાલ જે છે વડતાલ ગામ એ ગામ નાનું એવું હતું અને એમાં 3 જ મકાન પાક્કા હતા આખા વડતાલ ગામની અંદર. એક તો માતાજીનું મંદિર પાક્કું હતું અને બીજું એક નારણગર મહારાજ હતા એનું મકાન પાક્કું હતું. અને એ જોબન પગીના મિત્ર હતા. અને જે કાંઈ માલ સામાન વધારાનો આવ્યો હોય લૂંટાઈ એ નારણગરની ઘરે મૂકવામાં આવતો. એ પાકા મિત્ર હતા નારણગર અને જોબન પગી. અને એક જોબન પગીનું જે મકાન છે મેળી છે એ પાકા પાયે હતી. આ 3 જ મકાન આખા ગામની અંદર પાકા. અને જોબન પગીને એક બારી જે દિવાલે હતી બારીની ખોલી અને જોવે તો 5-5 કિલોમીટર સુધીનું જે કાંઈ હોય એ બધું એને દેખાય એવી બારી.
અને બાજુમાં નારણગરનું ઘર, અને એવી રીતે લૂંટપાટ છે એ મચાવતા હોય. અને જ્યાં જોવો ત્યાં જોબન પગીનું નામ બોલે પાયો, એવો ખૂંખાર બારવટીયો. પણ એકવાર ઘટના એવી બની કે ભગવાન સ્વામિનારાયણના આજ્ઞાથી સ્વામી મુક્તાનંદજી છે એ ધર્મના પ્રચાર માટે વડતાલ ગામે આવ્યા. અને આ જે નારણગર છે એને ખબર પડી કે સંતો પધાર્યા છે, પણ એ પોતે મહારાજ છે, સાધુ છે. એટલે એમ લાગ્યું કે આ સાધુડાઓને મારે જમાડવા જોઈએ. એટલે સંતોને એમ કહેવાય છે કે પધરામણી કરી પોતાના ઘરે, નારણ ઘરે, અને જોબન પગી પણ સાથે છે. સૌ સંતોને જમાડ્યા પછી જોબન પગી અને નારણગર બંને આ પ્રસાદી લીધી. એ ભગવાનને ધરેલી એ પ્રસાદી છે પોતાના પેટમાં જાતાની સાથે નારણગરને એમ કહેવાય છે કે અંદર એમ અંજવાળા થયા ભાઈ. હો, અંદરથી એમ થયું કે આ સંતોને મારે રોકવા છે અને સત્સંગ કરાવવો છે. અને સંતોને આગ્રહ કર્યો. મુક્તાનંદ સ્વામી છે એ કહે છે કે કાંઈ વાંધો નહીં, આપણે સત્સંગ કરીએ. અને આખી રાત સત્સંગ થઈ ગયો. અને ભગવાન સ્વામિનારાયણની એમ કહેવાય છે કે એવી રૂડી વાતો કરી, અને વાતોથી પ્રભાવિત થઈ અને જે નારાયણગર મહારાજ છે એણે મુક્તાનંદ સ્વામીની કંઠી બાંધી લીધી. એટલે પછી જોબન પગીને પણ એમ થયું કે હું પણ કંઠી બાંધી લઉં. કંઠી તો બાંધી લીધી, પણ એ તો ભાઈ ખૂંખાર બારવટિયા છે, એમાં કંઠી બાંધ્યા પછી કાંઈ ફેર પડે એમ હતો નહીં. કારણ કે એને એવું લાગતું હતું કે નારણગરે બાંધી છે અને હું નહીં બાંધું તો હું ભૂંડો લાગીશ એમ. એટલે એવી રીતે કંઠી તો બાંધી લીધી. અને પછી સૌ સંતો છે નીકળી જાય છે. અને પછી સમય જતા ભગવાન સ્વામિનારાયણ એમ કહેવાય છે કે આજ્ઞા કરે છે બ્રહ્માનંદ સ્વામીને, અને કહે છે કે જે ગુજરાતનું ડભાણ છે એ ડભાણ ગામે જઈ અને યજ્ઞની તૈયારી કરો. ત્યાં દેશ વિદેશના સૌ સેવકો, ભક્તો અને સત્સંગીઓ આવશે, અને હવને કંકોત્રી મોકલો. પછી બ્રહ્માનંદ સ્વામી છે એ બધી તૈયારી કરે છે. અને તૈયારી કરી અને એ વખતે જોબન પગીને ખબર પડી કે યજ્ઞ છે, ભગવાન સ્વામિનારાયણ આવવાના છે. અને એ યજ્ઞમાં કાઠિયાવાડના જે દરબારો છે એ પણ આવશે. અને એ કાઠિયાવાડના દરબારો પાસે ઓરિજિનલ જે ઘોડીઓ હોય છે, અસલ પાંચાળી ઘોડી જે છે એ ઘોડીઓ એની પાસે હશે. એટલે એ ઘોડીઓની આપણે ચોરી કરવી છે. જોબન પગી એવું નક્કી કર્યું કે ગમે એમ થાય એ ઘોડીઓ ચોરી લેવી છે, એ મારા માણસોને આપી દઈશું. એ ઘોડીઓ બધી મારા માણસો ચોરી લેશે, અને મારે ભગવાન સ્વામિનારાયણની જે ઘોડી છે એ માણકીને મારે ચોરવી છે. એ ઘોડીને મારે ચોરવી છે, મારે રાખવી છે. આવો વિચાર કર્યો ભાઈ. અને નક્કી કર્યું કે જે મુક્તાનંદ સ્વામી સત્સંગમાં વાત કરતા હતા કે ભગવાન સ્વામિનારાયણ છે એ તો ખુદ ભગવાન છે, આવી જે વાતો કરતા હતા, એટલે કદાચ જો એ ભગવાન હશે તો હું એનું જે આ ઘોડી છે એ ચોરવા જઈશ ત્યારે પરચો આપશે, તો આપણને એની ઉપર વિશ્વાસ આવશે. એવું વિચારી અને નક્કી કર્યું કે ભાઈ ગમે એમ થાય આ ઘોડીયું ચોરવાની છે. અને અહીંયા યજ્ઞ શરૂ થયા. અને એ પછી એમ કહેવાય છે કે જોબન પગીએ એ ડભાણના સીમમાં એમ કહેવાય છે કે ડેરા નાખ્યા, અને પોતાના માણસો સહિત સૌ બેઠા છે. અને નક્કી કર્યું કે અડધીક રાતનું ટાણું થાય એટલે આ ઘોડિયું છે એ ચોરવા માટે આપણે જવાનું છે. અને રાતે છે આ જે કાંઈ લૂંટારાઓ છે જોબન પગીના, એ બધાય એમ કહેવાય છે કે ત્યાં ઘૂસ્યા અને નક્કી કર્યું કે ઘોડા છોડીને આવી જાવ. પણ જે જગ્યાએ જાય જોબન પગીના માણસો, એ જગ્યાએ સંતો સત્સંગ કરતા હોય, અને બાર છે એ ભીલ રાજાઓ છે ચોકી કરતા હોય. એટલે ઘોડિયું ચોરી શકાણી નહીં. માણસો તો એમણે ખાલી ગયા, પણ જોબન પગી છે એ સીધો જ ઘોડાહરમાં પોગી ગયો ભાઈ. અને ઘોડાહરમાં ગયો તો જોયું તો ભગવાન સ્વામિનારાયણ છે
એનો જે ઘોડો છે એની સેવા કરે છે, એને નીરે છે, એને પાણી પાય છે. અને જોયું કે આ તો સાક્ષાત ભગવાન જ અહીંયા ઊભા છે, તો એની ઘોડી હવે ચોરવી કેવી રીતે? અને ત્યાંથી આગળ વધ્યો તો જે ઘોડાની સામે નજર કરે ત્યાં ભગવાન સ્વામિનારાયણ દેખાય, દરેક ઘોડાની પાસે. અને નક્કી થઈ ગયું, શક્તિનો આભાસ થઈ ગયો કે જે મુક્તાનંદ સ્વામી વાત કરતા હતા કે સ્વામિનારાયણ ભગવાન છે એ ખુદ ભગવાન છે, એ શક્તિનો આભાસ થઈ ગયો. અને ચોરી ન કરી અને પાછા વળી ગયા. સૌ લૂંટારાઓ છે એને જોબન પગીએ બધી વાત કરી કે હવે આ પ્રભુના ચરણોમાં પડી જવા જેવું છે. જોજો કેવો ખૂંખાર બારવટીયો છે, આખા ગુજરાતની અંદર એની બોલબાલા બોલે છે. અને ઈ બારવટિયામાં આજ માત્ર ને માત્ર ભગવાનને જોતાની સાથે એમ કહેવાય છે કે અંદર હૃદયની અંદરથી પરિવર્તન થવાનું શરૂ થઈ ગયું. ભાઈ શરૂ થઈ ગયું, પણ એને પરિવર્તન થતા વાર તો લાગે જ. અને પછી હવાર પડ્યું અને ભગવાન સ્વામિનારાયણના પગમાં એમ કહેવાય છે કે જોબન પગી છે એ પડી જાય છે કે પ્રભુ મને માફ કરો. અને બધી વાત કરી કે હું અને મારા લૂંટારાઓ છે એ તમારી ઘોડી અને આ કાઠિયાવાડી જે ઘોડા છે એ ચોરવા માટે આવ્યા હતા, પણ આપની શક્તિનો મને અનુભવ થયો છે પ્રભુ. હવે મને મારા ગુના માફ કરો અને મારા ઘેરે પધારો વડતાલમાં. અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ છે એ વડતાલ જાય છે જોબન પગીની સાથે. અને જોબન પગીએ જબરજસ્ત એમ કહેવાય છે કે ભગવાનનું સ્વાગત કર્યું અને પોતાના ઘેરે ભગવાન સ્વામિનારાયણને ઉતારો આપ્યો. અને એમ કહેવાય છે કે જોબન પગીને ઘેરે એમ ભોજન સમારંભ થયો, પ્રસાદી સવે લીધી, આખી રાત સત્સંગ હાલ્યો. અને સવારે બધા જ જે કાંઈ લૂંટારાઓ હતા એને ભગવાન સ્વામિનારાયણે માળાઓ પહેરાવી. ભાઈ માળાઓ પહેરાવી. અને પછી એક દિવસ ઘટના એવી બને છે કે એક માણસને એવું લાગ્યું કે જોબન છે એ તો હવે સુધરી ગયો ને ભગવાન સ્વામિનારાયણનો ભગત થઈ ગયો છે. એટલે જોબન પગીના ઘેરે જે બળદ બાંધ્યો હતો એક, ઈ બળદ ચોરી આવ્યો. ઈ માણસ કે જોબન તો હવે ભગત થઈ ગયો છે, એ હવે કઈ આપણને મારશે નહીં. એટલે જોબન પગી છે એને ખબર પડી કે મારો બળદ ચોરાઈ ગયો છે, એટલે એ બીજાને ઘેરે જઈને 2 બળદ ચોરી આવ્યો. 2 બળદ ચોરી આવ્યો એટલે ભગવાન સ્વામિનારાયણે એમ કીધું કે તે આ બધું છોડી દીધું છે, હવે તારાથી આ ન કરાય. જેના બળદ હોય એને પાછા દઈ આવ. કે પણ મારો બળદ ચોરાઈ ગયો છે, કે તારો બળદ ભલે ચોરાઈ ગયો હોય પણ તું આ બળદ છે એ પાછા દઈ આવે ને એની માફી માંગી લે. અને એ બળદ એમ કહેવાય છે કે જોબન પગી છે એ પાછા દેવા માટે જાય છે ખેડૂને અને માફી માંગી. અને પાછો જ્યારે આવ્યો ત્યારે આ વાત છે એ આખા ગામમાં ફેલાણી કે જોબન પગી જે બળદ ચોરી આવ્યો હતો એ પાછા દઈ આવ્યો છે અને ખેડૂતની માફી માંગી લીધી છે. એ વખતે જે જોબન પગીનો બળદ ચોરી ગયો તો એ માણસને પણ પસ્તાવો થયો કે જોબન પગી જેવો ખૂંખાર બારવટીયો જો ભગવાન સ્વામિનારાયણનો ભગત થઈ ગયો હોય તો એ ભગવાનની અંદર તાકાત કેટલી હશે કે આવા બારવટિયાને જીવનની અંદર પરિવર્તન આવી જાય. અને નાના એવા ખેડૂને એમ કહેવાય છે કે ખેડૂની સામે નતમસ્તક થઈ અને માફી માંગી લે. એટલે આપણે આ કરવા જેવું ન હતું એવું વિચારી અને બળદ છે એ જોબન પગીને પાછો દઈ જાય છે. અને ત્યારબાદ ઘટના એવી બને છે કે ભગવાન સ્વામિનારાયણ અને જે કાંઈ આ માણસો છે એ સૌ મળી અને ભગવાન ઠાકોરજીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. અને ભગવાન સ્વામિનારાયણે કીધું કે બ્રહ્માનંદજી અને અક્ષરાનંદજી એ બંને આવશે અને તમે મંદિરની શરૂઆત કરજો એમ કહી અને નીકળ્યા. ત્યારે જોબન પગી છે એની સાથે જાય છે ને જંગલ વિસ્તારમાંથી નીકળવું. અને જોબન પગી પાછળ ઘોડો લઈને જાય છે અને એમાં એક ખેતરમાં બાવળ જોયું, દેશી બાવળ. એટલે એ બાવળના દાંતણ બહુ સરસ મજાના હતા, કૂણા કૂણા. એટલે જોબન પગી ઊભા રહી અને એ બાવળના દાંતણ કાપી અને પછી એ ઘોડો લઈ અને દાંતણ લઈ અને જ્યારે જાય છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ પૂછે છે કે તમે પાછળ કેમ રહી ગયા હતા? ત્યારે જોબન પગી કહે છે કે સામે જે ખેતર છે ને એ ખેતરમાં બાવળ બહુ સરસ મજાનો હતો ને એના દાંતણ કૂણા કૂણા છે, આ દાંતણ તમારા માટે હું કાપીને લાવ્યો છું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે તમે ખેડૂતને પૂછ્યું હતું
જે ખેતરમાં બાવળ છે એ ખેડૂના એ બાવળના માલિકને તમે પૂછ્યું હતું કે ના બાપા મેં નથી પૂછ્યું. એમાં દાંતણમાં પૂછવાનું શું હોય? અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે પૂછવું પડે. આ બધું કાંઈ તમારા બાપનું નથી, તમારા માલિકીનું કાંઈ નથી. જેની માલિકી હોય એને તમારે પૂછવું પડે. એટલે આ દાંતણ જાઓ અને એ ખેડૂતને પાછા આપી દો. એટલે પછી તો મૂંઝાણા કે ભગવાને તો ના પાડી, આ દાંતણ પાછા દેવાનું કીધું, એટલે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન તો કરાય નહીં. એટલે જોબનપગી છે એ પાછા જાય છે અને એ ખેડૂતને એ દાંતણ પાછા આપે છે કે હું તમારા બાવળમાંથી આ દાંતણ કાપ્યા હતા અને હું તમને પાછા દેવા માટે આવ્યો છું. મારે તમને પૂછ્યા વગરના દાંતણ કપાઈ ગયા છે. એ વખતે એ ખેડૂત પૂછે છે કે આટલો બધો આ માણસ આવો કે જેની અંદર આટલી બધી ભક્તિ છે અને એકવાર ભૂલથી દાંતણ કપાઈ ગયા તોય પાછા દેવા આવ્યો, આવો ભગત માણસ કોણ? એમ અને પૂછ્યું કે તમે છો કોણ? કે હું જોબનપગી છું. હે કે હા હું જોબનપગી છું અને હવે મેં કાંઈ જે ડાકુપણું હતું એ બધું છોડી દીધું છે અને ભગવાન સ્વામિનારાયણની એમ કહેવાય છે કે હું ભક્તિ કરું છું. હે કે હા કે ભગવાન સ્વામિનારાયણ અહીંયા જ છે અને એણે જ મને પાછો મોકલ્યો છે. મારે તમને પૂછ્યા વગર દાંતણ કપાઈ ગયા એટલે એણે જ મને આ દાંતણ તમને પાછા દેવા માટે મોકલ્યો છે. ક્યાં છે ભગવાન? કે એ થોડેક આગે દૂર હાલ્યા જાય છે અને પછી જોબનપગીની સાથે એમ કહેવાય છે કે ખેડૂત આવે છે, ભગવાનના દર્શન કરી અને પોતે જ ભગવાનને દાંતણ અર્પણ કર્યા. કે વિચાર તો કરજો કે એની બારવટિયાની અંદરથી એક લૂંટારાની અંદરથી જીવનનું પરિવર્તન કેવી રીતે થાય. એ પરિવર્તન થયું અને પછી ભગવાન સ્વામિનારાયણ છે એ ત્યાંથી નીકળી જાય છે અને બ્રહ્માનંદ સ્વામીને 12 રૂપિયા એના ખર્ચા માટે આપ્યા અને બ્રહ્માનંદને એમ કહેવાય છે કે વડતાલ મોકલે છે કે તમે જાઓ અને ત્યાં મંદિરની શરૂઆત કરો. અને વડતાલમાં આવી અને બ્રહ્માનંદ સ્વામી છે એ પોતે ઝૂંપડી બાંધે છે અને મંદિરનું કામ છે એ શરૂ થયું. એ મંદિર તો શરૂ થયું પણ એકવાર ભગવાન શ્રીજી છે એ મંદિરનું કામ કેવી રીતે ચાલે છે એ જોવા માટે વડતાલ આવ્યા અને બધું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ જે વડતાલમાં ધારુ તલાવડી છે એ ધારુ તલાવડીને કાંઠે ભગવાન સ્વામિનારાયણ છે એ સભા ભરીને બેઠા અને એક રમત રમતા હતા કે એક જે વૃક્ષ છે એ વૃક્ષની ટોચે એક વાંસ બાંધી, ઊંચો વાંસ બાંધી અને એ વાંસ ઉપર શ્રીફળ જે હોય છે એ શ્રીફળ બાંધ્યું અને પછી બધાય માણસ જે કાંઈ લૂંટારાઓ હતા અને જે કાંઈ ભક્તો હતા એને બધાને એમ કે અહીંયા આ જે શ્રીફળ છે એ શ્રીફળને તમારે નિશાન લઈ અને વીંધવાનું છે. એટલે ઘણા ખરા માણસો છે એને તો ના પાડી દીધી કે પ્રભુ અમારાથી આ વસ્તુ ન થાય, અમને ના આવડે. એમાં જે અમુક લૂંટારાઓ હતા એણે કીધું કે આવા તો નિશાન અમે ઘણાય વીંધ્યા છે પણ કોઈથી નિશાન વીંધાણું નહીં. અને જોબનપગીને પ્રભુએ કીધું કે તમે આ નિશાન વીંધો, શ્રીફળમાં તીર મારો. અને જોબનપગી છે એ ઊભા થઈને કીધું પ્રભુ આવા તો કેટલાય હજારો નિશાન મેં એમ કહેવાય છે કે લીધેલા છે અને હજારો માણસોને મારી નાખ્યા છે. પોતાના પાપનું પ્રાચિત કરતો જાય છે છતાંય અભિમાન જે પોતાની અંદર છે એ નીકળતું નથી ને એમ કહે છે કે પ્રભુ આવા તો કેટલાય નિશાન વીંધી નાખ્યા છે કે કાંઈ વાંધો નહીં, આ શ્રીફળને વીંધો. અને તીર માર્યું, નિશાન ચુકાઈ ગયું. બીજી વાર તીર માર્યું, નિશાન ચુકાઈ ગયું. ત્રીજી વાર તીર માર્યું, ત્રીજી વાર પણ નિશાન ચુકાઈ ગયું. એટલે જોબનપગી વિચાર કરે છે કે આ હા હા હા, હજારો નિશાન માર્યા પછી આજ 3 વખત મેં ટ્રાયું કરી છે છતાંય આ શ્રીફળને આ તીર અડતું કેમ નથી. અને એવે વખતે એક ગઢાળી ગામના આંબા શેઠ એ ભગવાન શ્રીજીના દર્શન કરવા માટે આવેલા અને એને જોયું કે આ કંઈક રમત રમે છે અને પૂછ્યું કે પ્રભુ આ બધી રમત શેની છે? કે આવો આવો આંબા શેઠ, તમે આ નિશાન વીંધો. આ જે જોબનપગી છે એનાથી તો નિશાન લાગતું જ નથી, તમે આ નિશાન વીંધો.
કે અરે બાપા અમે તો વાણિયા કહેવાય, અમને જિંદગીમાં અમારી હાથ પેઢીઓમાં કોઈએ નિશાન નથી લીધા, અમને શું આવડે? કે નહીં, હું કહું છું, ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું કહું છું તમે હાથમાં તીર લ્યો, કે મને તીર પકડતા પણ ના આવડે. અને પછી જોબન પગીને ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે તમે આ આંબા શેઠને તીર મારતા શીખવાડો. અને જોબન પગી શીખવાડે છે અને એક જ ગાયે એ તીર છે એ શ્રીફળને વીંધી નાખે છે. આંબા શેઠે વીંધી નાખ્યું ભાઈ. જિંદગીમાં કોઈ દી જેણે તીર નહોતું પકડ્યું એણે તીર માર્યું, જય સ્વામિનારાયણ કરી અને એમ કહેવાય છે કે તીર માર્યું એટલે એ તીર છે એ નિશાને લાગી ગયું, શ્રીફળ વિંધાઈ ગયું. એટલે જોબન પગીનું જે કાંઈ અભિમાન હતું એ ઉતરી ગયું અને ખબર પડી ગઈ કે ભગવાન છે આ મારું અભિમાન ઉતારવા માટે કહે છે કે જેની હાથ પેઢીઓમાં કોઈએ નિશાન નથી લગાડ્યું એવો માણસ શ્રીફળને વિંધી શકે. અને જેણે પેઢીઓથી, જેણે વર્ષોથી 15 વર્ષની ઉંમરથી ડાકુપણું કર્યું છે, નિશાન લીધા છે, એનાથી આ શ્રીફળ વિંધાણું નહોતું. અને એ એમ કહેવાય છે કે એ અભિમાન બધું છે એ જોબન પગીનું ઉતરી જાય છે અને પ્રભુના પગમાં પડે છે કે પ્રભુ મારું અભિમાન ઉતરી ગયું છે. અને ત્યારબાદ પછી ફરી વખત એ વાંસ ઉપર શ્રીફળ બંધાવી અને ભગવાન સ્વામિનારાયણ છે એ નીચે અરીસો રાખે છે અને પછી કહે છે કે આ અરીસામાં જોઈને આ નિશાન સાધવાનું છે હવે. અને એ વખતે પોતાનું જે અભિમાન હતું એ જોબન પગીનું ઉતરી ગયું હતું અને પછી અરીસામાં જોઈ અને શ્રીફળનું નિશાન લીધું અને શ્રીફળને વીંધી નાખ્યું હતું. અને પછી પોતાના જે કાંઈ પાપ કરેલા હતા એ પાપને ભગવાન સ્વામિનારાયણની સામે જોબન પગી છે એ પોતાના પાપને પોકારે છે કે પ્રભુ મારી જેવા માણસને આ પાપમાંથી કોઈ દિવસ હું મુક્ત નહીં થઈ શકું, હો કે હું આ પાપમાંથી કોઈ દિવસ મુક્ત જ નહીં થઈ શકું, કારણ કે મેં પાપ જ એવા કર્યા છે. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે તે તારા પાપને પોકારી દીધા છે એટલે તારા પાપ હવે બધા ધોવાઈ ગયા જોબન, હવે તારા પાપ ધોવાઈ ગયા. પછી એમ કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ અને જોબન પગી જુદા પડે છે. જોબન પગી છે એ વડતાલથી ભગવાન પાસે ગઢડા ઘણીવાર મળવા જાય. અને એકવાર બરાબર ઉતાસણીનો સમય આવતો હતો, હોળીનો સમય, ધૂળેટીનો સમય આવતો હતો. ને એ વખતે જોબન પગીએ વડતાલથી ગઢડા સંદેશ મોકલ્યો, ચિઠ્ઠી લખીને મોકલી કે પ્રભુ આપ વડતાલ પધારો અને હોળી ધૂળેટીનો તહેવાર આવે છે, આપણે સૌ રંગેથી રમીએ. અને સામો વળતો જવાબ ભગવાન સ્વામિનારાયણે મોકલ્યો કે અમે આવશું અને તમે તૈયારીમાં રહેજો અને કેસરીયો કલર છે એ 2 કુંડ રાખજો, પેલા સૌ સંતો રમશે અને પછી આપણે બધા રમશું. એવી રીતે પછી જોબન પગીએ એમ કહેવાય છે કે વડતાલની અંદર 2 કુંડ છે એ કલરના રાખ્યા. સૌ સંતો દેશ વિદેશથી સત્સંગીઓ સૌ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે અને ધૂળેટી રમવા માટે, રંગે રમવા માટે આવ્યા અને સૌ રમ્યા. અને કેસરિયા કલરથી રમ્યા પછી ધના તળાવે જઈ અને સ્નાન કર્યું. અને ભગવાન સ્વામિનારાયણે સ્નાન કરી અને પોતાના વાઘા બદલાવ્યા અને જે કલરવાળા વાઘા હતા એ જોબન પગીને પહેરાવ્યા ભાઈઓ, જોબન પગીને પહેરાવ્યા. અને પછી જ્યારે વડતાલમાં આવે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે માંગો ભગત. જોજો આજ ભગવાન છે એ ભગત તરીકે એની ઓળખાણ અપાવે છે કે ભગત જોબન પગી માંગો, તમે તમારે શું જોઈએ છે. ત્યારે જોબન પગી છે એ ભરેલી સભામાં 2 હાથ જોડી અને પ્રણામ કરીને એમ કહે છે કે પ્રભુ મારે તો શું જોઈએ, પણ આ ચરોતર દેશ છે ને એમાં કોઈ પણ માણસ, પશુ કે પક્ષી પાણી વગર આખા ચરોતર દેશમાં કોઈ મરે નહીં ને એવા મને આશીર્વાદ આપો. એ વાત સાંભળી અને જેટલું માણસ બેઠું હતું એને ખબર પડી ગઈ કે આ જોબન પગી છે એ હવે પૂરેપૂરો ભગત થઈ ગયો છે. હવે આની અંદરથી જે કાંઈ બારવટિયાનું જે કાંઈ હતું, જે લૂંટારાવનો મગજ હતો એમાંથી પરિવર્તન થઈ અને હવે માત્ર ને માત્ર ભક્તિ તરફ આ માણસ વળી ગયો છે. કારણ કે પોતાની માટે કાંઈ ન માંગ્યું, પણ આખા ચરોતર પરગણામાં કોઈ પાણી વગર ન મળે, એ વખતે પાણી નહોતું અને પછી એ આશીર્વાદ માંગ્યા.
અને ભગવાન સ્વામિનારાયણ આશીર્વાદ આપે છે. અને પછી જોબન પગી છે એ પોતાનું એક ખેતર છે એ ભગવાનને અર્પણ કરે છે અને પોતાના ખંભે પ્રભુને બેહાડી અને પોતાના ખેતરમાં પણ લઈ જાય છે. એ સમય જતા એકવાર ઘટના એવી બની કે ભગવાન સ્વામિનારાયણ અને સૌ સંતો છે એને આણંદમાંથી નીકળવું, અને અમુક જે દુષ્ટ લોકો હતા એણે છાણ, ગારો, પાણી આવી બધી જે ચીજ વસ્તુઓ છે એનું મિશ્રણ કરી એ એક જાતનો કાપ અને છાણનું જે ડોળિયું હોય એવું પાણી બનાવ્યું અને ભગવાન સ્વામિનારાયણ ઉપર નાખ્યું. એનો વરસાદ વરસાવ્યો અને એ વખતે જોબન પગી છે એને પાછું પોતાનું બારવટું જે કાંઈ લૂંટારાપણું હતું એ યાદ આવ્યું ભાઈઓ, અને તરવાર કાઢી અને કીધું કે આજ જેટલા હોય એટલાને બોલાવી લ્યો, આજ કાપી નાખવા છે, વેતરી નાખવા છે. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી કે કોઈને કાંઈ કહેવાનું નથી, કે કોઈને કાંઈ નથી કહેવાનું, હવે પાછા વળી જાઓ. અને પછી પાછા વડતાલ જ્યારે આવે છે ત્યારે વડતાલના જ્ઞાનબાગમાં આવ્યા ત્યારે ફરી વખત જોબન પગી એમ છે કે પ્રભુ, જોબન પગી કહે છે કે પ્રભુ આજ્ઞા કરો, એક એકને વીણી વીણીને હું મારીશ, તમારું અપમાન કર્યું છે મારાથી સહન નથી થતું. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે, શ્રીજી કહે છે કે ઊભા રહ્યો, અને બાજરાના દાણા લઈ અને આમ નીચે નાખ્યા અને ચકલ્યા આવ્યા ભાઈ. ભગવાન સ્વામિનારાયણ બાજરાના દાણા નાખ્યા અને ચકલ્યા આવ્યા, અને ચકલ્યા જ્યારે ચણતા હતા એ વખતે ભગવાન સ્વામિનારાયણે એક આંગળીથી જે કાંઈ ચકલાઓ ચણતા હતા એને સ્થિર કરી દીધા ભાઈ, હો ઘડીક સ્થિર કરી દીધા અને પછી પાછા ઉડાડ્યા. અને પછી જોબન પગીને એટલું કીધું કે તમે જે કાંઈ વાત કરો છો કે એક એકને વીણીને મારી નાખીએ અને તમારું જે અપમાન થયું છે એ સહન નથી થતું, તો ભગવાન કહે છે કે જોબન, આ જેમ ચકલાને ઊભા રાખી દીધા ને, સ્થિર કરી દીધા ને, એટલી જ વાર લાગે એ લોકોને મારતા, પણ મારાથી કોઈને મરાય નહીં. એટલે તો પ્રભુ કહેવાય છે. અને આવી શક્તિ જોઈ અને જોબન પગી છે એને અંદરથી નિરાશ થઈ કે ઓહ, મારે તો હથિયાર ઉપાડવા પડે, અને આ પ્રભુને એક પણ હથિયાર ઉપાડ્યા વગર એ ધારે કરી શકે, પણ એની એક નિયમની બહાર ન જઈ શકે કે જે કાંઈ છે એ ઈશ્વરે બનાવેલા જીવ છે, જેને જીવ આપવાનો અધિકાર ન હોય એને જીવ લેવાનો પણ અધિકાર ન હોય. જોબન પગી પ્રભુની ખૂબ ભક્તિ કરે, અને માત્ર ને માત્ર ભક્તિ સિવાય હવે એને બીજું કાંઈ યાદ જ નથી. અને એમ કરતા કરતા એકવાર ભગવાન સ્વામિનારાયણ છે એ વહેલી સવારે ત્યાં જોબન પગીને ઘેરે આવે છે, અને ડેલે ઊભા રહી અને ત્યાંથી પાછા વળી ગયા. જોબન પગીને ખબર નથી, ડેલો બંધ છે, એટલે ત્યાંથી પાછા વળી અને જે તલાવડી છે ચંદન તલાવડી ત્યાં જઈ અને અંદર સ્નાન કરવા માટે ગયા. અને અહીંયા જોબન પગીને ઊભું થવું અને ડેલે નીકળ્યો એટલે જોયું કે આ પગલા છે એ ભગવાન સ્વામિનારાયણના છે, શ્રીજીના છે. એટલે ભગવાન ગયા ક્યાં, અહીંયા સુધી આવ્યા અને આ ડેલો મારો ડેલો છે બંધ હતો એટલે ભગવાન પાછા વળી ગયા. પણ આ પગલા ક્યાં જાય છે, પોતે તો પગી હતો, એ પગલે પગલે એમ કહેવાય છે કે એ પગલા ઓળખતો ઓળખતો ઠેઠ ચંદન તલાવડીએ આવ્યો. ત્યારે કાંઈ જોયું નહીં, અને જોયું તો એ પગલા છે એ ચંદન તલાવડીમાં જતા હતા કે કાંઈ વાંધો નહીં, પ્રભુ સ્નાન કરવા માટે ગયા હશે. અને જ્યારે ભગવાન બહાર નીકળ્યા ત્યારે હાથ જોડીને કહે છે કે પ્રભુ, હું તમને શોધતો હતો, તમે અંદર હતા, એટલે હું તમારા દર્શન કરવા માટે અહીંયા તમારી રાહ જોઈને ઊભો છું. અને પછી ભગવાન સ્વામિનારાયણ પૂછે છે કે તું અહીંયા સુધી કેવી રીતે આવ્યો ને તને કેમ ખબર પડી કે હું અહીંયા છું એમ. અને ત્યારે કીધું પ્રભુ હું પગી છું, કારણ કે મેં લૂંટવાનો ધંધો કર્યો છે એટલે મને પગલે પગલાની ખબર પડે છે, એટલે મને હવ જોબન પગી કહે છે. એટલે પછી ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે તારા ઘેરે મારે 2 મહિના રોકાવું છે, અને એ જોબન પગીના ભાવથી
ભગવાન જોબન પગીના ઘેરે પણ રોકાણેલા અને પછી પાછા જ્યારે ગઢડા જાય છે અને પછી ભગવાન સ્વધામ સિધાવ્યા એ પહેલા ભગવાનના ચરણની જે રજ છે ઈ જોબન પગી પોતાના ઘેરે લાવેલા અને એટલી બધી રજ લાવ્યા કે દરરોજ જ્યારે જમવા બેસે ત્યારે થોડી થોડી પોતાના ભોજનમાં ઈ ભગવાનના ચરણ રજ જે છે એ થોડી થોડી રજ છે એ પોતાના ભોજનમાં નાખે અને પ્રભુ તો પછી સ્વધામ થઈ ગયા અને પ્રભુની ભક્તિ કરતા 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 જોબન પગીને એકવાર ઝટકો લાગ્યો ભાઈઓ. શું કામ ખબર? કે ધૂળ છે ને એ ધૂળ ખૂટી ગઈ. પ્રભુના ચરણ રજની જે ધૂળ હતી ઈ ખૂટી ગઈ અને પછી પ્રભુને એમ કહેવાય છે કે પ્રાર્થના કરી કે પ્રભુ તમે ગયા પછી પણ 3 દાયકા સુધી મને તમારી ચરણની રજ મળી, તમારી પ્રસાદી મળી અને આજે હવે રજ ખૂટી ગઈ. આપ તો સિધાવી ગયા છો અને પછી તો 3 દાયકા વયા ગયા અને 3 દાયકા સુધી મને આપની પ્રસાદી મળી અને હવે આ પ્રસાદી ખૂટી ગઈ એટલે હવે મારું જીવન ખૂટી ગયું છે એવું કહી અને પછી પોતે અન્ન અને જળનો ત્યાગ કર્યો અને એ ત્યાગ કર્યા પછી 3જા દિવસે વિક્રમ સંવત 1917ની સાલ હતી અને એ વખતે પોતે જોબન પગી છે એ સ્વધામ સિધાવે છે અને આવો જબરદસ્ત હતો આ જોબન પગીનો ઇતિહાસ. આ ભક્તરાજ જોબન પગીને